ટ્રાફિક છે જ નહીં જો આવી શાંતિ પહેલી વાર જોઈ કેદારનાથ. કેમ છે તારી આત્માને? ફૂગી ગયો કે પણ થઈ સ્વાગત છે બ્લોગમાં. કેમ છો બધા મજામાં? તો ભાઈ આપણે તમને કાલે કીધું કે 4:30 વાગ્યાની બસ છે. 4:30 માં છે ને 8 મિનિટની વાર રહી છે અને બસ સ્ટેશન છે ભાઈ હમું. અમે દર વખતે અહીંયા જ રોકાઈ અને બધું કરી નાખ્યું છે તૈયાર. ઠેલા દફતર પાટી પેક કરી નાખ્યું ને અત્યારે નીકળવાનું છે. સોનપ્રયાગની બસ છે આપણી. અત્યારે ભાઈ બધું પેકિંગ કરી નાખ્યું ને જો આમાં છે ને જે કેદારનાથ જવાનું છે ને એ સામાન બધું અમે આ ઠેલામાં લઈ લીધો છે. આ ઠેલો નીચે લોકરમાં મૂકશું અને આમાં પાવર બેગ નાસ્તો ને જમવાનું એ બધી વસ્તુ આમાં હે. પાવર બેગ ને બધું થઈને આ 6-7 કિલોનું વજન તો આમાં થઈ ગયેલો એટલામાં, કેમ કે પાવર બેગ મોટા મોટા છે કે એટલે વજન વધારે થઈ જાય. તો અત્યારે ફટાફટ જઈ કેમ કે છે ને 7-8 મિનિટની જ વાર છે. અહીંથી આપણે બસ ઉપડવાની છે અત્યારે. હવે ત્યાં છે ને ગુજરાતી ભાઈઓ કાલે ભેગા છે તો બધા અત્યારે ભેગા થવાના છે. ચાલો જઈએ હવે નીચે. હર હર મહાદેવ. બસ અમારી નીકળી ગઈ પણ છે ને 1 કલાક તો એમને લેટ થઈ ગઈ પછી. બોલો પેટ્રોલ પંપે ઊભી રાખીએ, બધે રસ્તામાં ઊભી રાખીએ. હજી અમે ઋષિકેશથી 6 કિલોમીટર આવેલા છે. અમારે કોને ખબર બસમાં શું થાય છે હમણાં. કાંઈ વાંધો નહીં, જ્યારે ભૂગી ત્યારે હવે ભાઈ અને રસ્તાનો આનંદ લઈ. હું એને ઘડીક વાર હોઈ જાઉં કેમ કે આજ હું બસી લીધી. હું 1:30 વાગે હું તો 3 વાગે ઊભા થઈ જાય એટલે હવે ઘડીક વાર હું હોઈ જાઉં. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really? ફેમિલી અત્યારે છે ને એક વોલ્ટ આવી ગયો છે કેમ કે છે ને ભાઈ બસમાં પડી ગયું છે પંચર. અને અહીંયા બધા આપણે ઉના બાજુના દેવ કે મળી ગયા છે ભાઈ સબસ્ક્રાઈબર. કાલ ભેગા છે હતા અત્યારે પછી કીધું ટિકિટ બુક કરી એટલે હારવાર જ છે. અને થેપલા ને એવું લાવેલા છે તો ભાઈ નાસ્તો કરી લઈએ આપણે. ફેમિલી અમે છે ને મસ્ત નાસ્તો કરી લીધો અને અમારી બસ પાછી નીકળી ગઈ છે અને હવે બસ નજારાનો આનંદ લેવાનો છે. સોનપ્રયાગનો રસ્તો છે ને ભાઈ બહુ લાંબો છે. હજી પૂગ્યા નથી. અત્યારે એક વોલ્ટ લીધો છે પાછો 12:30 થયા છે. ક્યારે પૂગી કોને ખબર. દર વખતે તો છે ને બપોર પછી પૂગી છે મતલબ 1-2 વાગે. તો જોઈએ હવે. બે વાગી જશે ફેમિલી ને પૂગી જશે ને અત્યારે આવી જશે ભાઈ પેલા પેટ પૂજા કરવા બધા મિત્રો સાથે. અને દાળ ભાત ને હું મંગાવ્યું છે મેં પેલા. હવે બધા જમી લઈ. આવડા લોકો તો પ્લાન કરે છે કે આજ અહીંયા રોકાવાનું. ફેમિલી અહીં જો કેટલા બધા બેગ પીડ્યા છે. તો આપણું બેગ એક છે ને લોકરમાં મૂકવાનું છે અને હાસીને મૂકી દઉં લોકરમાં. પાછા નીચે આવશે ને ત્યારે અહીંથી પાછા લેતા જાવ. પણ આજ છે ને હાવ શાંતિ છે આમ. ફેમિલી દર વખતે અહીંયા રજિસ્ટ્રેશન હોય ને ચેક કરતા હોય. આ વખતે કાંઈ ને ચેક કરતા તો કેમ કે જવાવાળું પબ્લિક હાવ ઓછું છે એટલે. હવે અત્યારે તો આયલા જાય છે ભાઈ. ક્યારે પૂગ્યાનું નક્કી નહીં. અત્યારે છે ને વાગ્યા છે 2:50 થઈ છે. અમે 2 કિલોમીટર જેવું હાલ્યા છે અને હજી અહીંથી ટેક્સીમાં જવાનું છે. અને અત્યારે એટલું બધું પબ્લિક છે નહીં. પછી ઉપર કેવું હોય તો કોને ખબર. હવે જાય પછી ખબર પડે. ચાલો ભાઈ તો આપણે આ ટેક્સીમાં જવાનું છે. પર પર્સનના છે ને 50 રૂપિયા લઈ. હાલે ટોપાવાળી બેઠ. અત્યારે તો છે ને પાછા હેલિકોપ્ટર ચાલુ થઈ ગયા. અમે 7મા મહિનામાં આવ્યા ને પંચકેદાર કમ્પ્લીટ કર્યું ત્યારે હેલિકોપ્ટર બને હતા. અને ટેક્સીવાળા કહે કે 5 કિલોમીટર છે, 2 કિલોમીટર તો આવીને આવવું પડે કેમ કે ટેક્સીની લાઈન એવડી. એટલે પબ્લિક તો છે ટેક્સીની લાઈન એવડી હતી ને એટલે કહું. બાકી હવે જઈએ આપણે ગૌરીકુંડે. હર હર મહાદેવ. આ વખતે તો પૂરી જ જવું છે. ભૈયા ઇધર જાના ને हमको ગૌરીકુંડે થઈને જવાનું આપણે. કેમ કે ત્યાં ભાઈ બધા સ્નાન કરીને જાય ગૌરીકુંડે. અમે હાથ પગ ધોઈશું બે નાથી આમ ચડશું. ચાલો ભાઈ હાથ પગ ધોઈ નાખા
હવે ટ્રેકિંગ ચાલુ થાય છે અમારું અહીંથી ડેન્જર. અને ભાઈ એમાં એવું છે વજન થોડોક વધારે છે. દર વખતે આવીએ ને તો મતલબ 2-3 જણા હોય તો બે કરેલા હોય નાના નાના. વાહ, પણ આ વખતે એક જ બેગ છે ને એક નાનું બેગ છે. આવ કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે પૂગી જાવું. તો અત્યારે છે ને અમે પૂગી જાય ઘોડા પડાવે ને ભાઈ એકદમ સમય એટલે ટ્રાફિક હોય અહીંથી. આ રસ્તામાં માણસને વટવાની જગ્યા ન હોય એટલા ઘોડા ખચ્ચર હોય અહીંયા. અત્યારે અમે આવતા ને તો અત્યારે હવે મતલબ આવતાને છૂટી થઈ ગઈ ડિસેમ્બરમાં બધા જતા હતા એટલે હા ઓછું છે ટ્રાફિક. અને ટ્રાફિક છે જ નહીં આમ જુઓ, આવી શાંતિ પહેલી વાર જોઈ કેદારનાથ. અને અત્યારે છે ને ભાઈ ગૌરીકુંડે કેટલા આપણા ગુજરાતી ભેગા છે, ઘણા ખરા ગુજરાતી ભેગા થાય છે. તો મને તો એમ લાગે ઘણા ખરા ગુજરાતી જ છે અત્યારે અહીંયા. કેટલા વાગે પૂછવાનું બને જ્યાં સુધી આપણે વહેલા પૂકી જાવ. કાંઈ નહીં ભાઈ, આ વખતે કોઈ થાકે એમ છે. તો ચાલો, હર હર મહાદેવ. ધીમે ધીમે ચડવા મળીએ હવે. ઓલે વખતે તમે લાકડી લીધી નહોતી પણ આ વખતે આ ભાઈઓએ આપી છે તો લઈ લઈ. કાંઈ વાંધો નહીં, પાછી કેદારનાથ જઈને આવશે નીચે. આ ઠેલો હું એટલે લઈને આવ્યો, ભાઈ બહુ વજન છે. અને આમાં તો પલ્લી ગયો છે અને હું આખો પલ્લી ગયો છું અત્યારે. હવે અમારે આ ભાઈ ઠેલો લઈએ, હું નાનો ઠેલો લઈને એનો ખોટ લઈ. કાંઈ નહીં, હવે છે ને ધીમે ધીમે ચડવા મળી એટલે વહેલા પૂગી જઈએ. અમારે એરેજી હતા ને હમણાં નીચે થોડા ગુજરાતી, એનો ફોન આવ્યો છે કે અમે આવી છીએ ધીમે ધીમે. રોકાવાના હતા પણ આવે છે હવે ધીમે ધીમે. અભી छुट्टी हो गई यार, तुमको घर जाना चाहिए अब. अभी क्या अखेटे कर रहे हो यार, कितने पैसे बनाए? ये पास के बंदर के लिए घोड़ा बंदर के लिए घोड़ा ले लो. વાહ ભાઈ વાહ, કા વોટરફોલ હે રે. નાવાનું મન થઈ જાય પણ અત્યારે ટાઈમ ઓછો છે. ફેમિલી તો અત્યારે છે ને અમે પૂગ્યા છીએ રામવાડા. અહીંયા રૂ ભાઈ રામવાડા જરો પુલ. અને આ ભાઈ ઠેલો લેતા હતા હમણાં. શું કહેશો, આ વખતે અમે 2 જણા થઈ સિગરેટ ધુવાડા નીકળ્યો. 2 જણા થઈને પણ સામાન થોડોક વધારે છે ને ભાઈ, આમાં વજન વધારે છે એટલે છે ને થોડીક તકલીફ વધારે થાય છે. કેમ કે વજન વધારે છે ઠેલામાં તો થોડો વાર લે છે બે ભાઈ. અને અત્યારે રામવાડા પૂગ્યા છે. તમને એમ થતું હોય છે કે અંધારું થઈ ગયું, મોડું થઈ ગયું. તો અત્યારે કેટલા વાગ્યા તમને ખબર છે? 6:42 થઈ. હવે વિચાર કરો, હજી આપણે અહીંયા ગામડામાં અંજવાળું છે. આ બાજુ વહેલા અત્યારે કોને ખબર અંધારું થઈ જાય. કાલે મેં ઘરે ફોન કર્યો હતો ને વિડીયો કોલ, તો અંજવાળું હતું 6:30 એવા. તો વહેલા અંધારું થઈ જાય એ પહેલાં તમે આ ટાઈમે જ ભેગા થાય ત્યારે અંજવાળું હતું. પણ આ વખતે અંધારું થઈ ગયું છે. અને ભાઈ હવે અહીંથી છે ને હાસી પરીક્ષા મહાદેવ લે. અત્યારે એટલું બધું ટ્રાફિક ને એવું તો કાંઈ છે નહીં. અમુક ખચ્ચર જાય છે અને બાકી સામાનવાળા ખચ્ચર આવે છે. હવે જોઈએ ભાઈ હળવું હાલી. અને ખબર જ છે કે મહાદેવ પરીક્ષા લે. અત્યાર સુધીમાં અમે જેટલી વાર આવ્યા ને, હું જેટલી વાર આવ્યો ને હું ઠેર સુધી નથી પૂગી શક્યો. કેમ કે બધા જે મિત્રો હોય સર્કલ તો એમાંથી કોક ને કોક રોકાઈ જાય. પણ આ વખતે એમાં એવું થાય છે કે ભાઈ વજન બહુ બધો વધારે છે. હવે જોઈએ થોડીક વાર લઈને ભાઈ આમ હલાતું નથી એટલો વજન છે ઠેલામાં. ફેમિલી છે ને 20 મિનિટ પૂરો ખાઈ લીધો આરામથી. અને હવે અને ભાઈ અમારે સડે એવું છે ગીત સાસો કે માલા મેં. ચાલો ભાઈ. ફેમિલી તો અત્યારે છે ને ભાઈ વાગી જશે 9 અને બહુ થાકી જશે પણ ધીમે ધીમે હાલીએ છીએ. ભૂખ લાગી ને એટલે તમને ખબર તો એમ શું ખાવા પૂગી જઈ. રાજમા ચાવલ છે. ફેમિલી જમીન પછી ભાઈ બહુ બધી વાર હાલ્યા અને હવે કાંઈ પગમાં જીવ નથી આમ હાલે એમ. પણ તો હાલ્યા રહી છે. 2.5 કિલોમીટર જેવું છે. અત્યારે 11:21 થઈ ગઈ છે. અમારા મિત્ર આયા છે લેવા. જો અહીં જો હે. હેલો ગાઈસ. હેલો, કેમ છે તારી આત્માને? મારી આત્માને સારું છે. પૂકી જાય કે પણ થઈ. તો ભાઈ અમારા મિત્ર આવી જશે લેવા. અને હવે છે ને જાજુ આગું નથી, 2 કિલોમીટર હોય ને 2 કિલોમીટરનો બોર્ડ આવે ને ત્યારે જ આવે. ત્યાં સુધી થોડો એ લેવા આવે. અને હવે જાય છે ઈ. હવે કાંઈ જાજુ આગું નથી, ધીમે ધીમે પૂકી જાવ. લેવા આવું નો શાંતિ રેગની તું. કાંઈ નહીં, આ દર વખતે આવીને ત્યાં ગમે છે ને એકાદો ખડી જાય. નથી હલાતો હવે નહીં પૂગાય. પણ આ વખતે પૂગી જાય. અમને તો ખબર જ હતી કે હવે પૂગી જાવ ગમે એમ કરીને પૂગવાનું જ હતું. ફાઇનલી આપણા મિત્રો પૂગી ગયા.
એટલા આળહું હે ને એટલા આળહું આ લોકો ને પનોતી છેલ્લી પનોતી એટલા છે ને કે બસ વેરે 3 દિવસ લેટ બગાડી આ શું આવા કિસ્મત આવી કિસ્મત અને પછી આને કેવું ભૂલાઈ ગયું હો. આને ભૂલાઈ ગયું કે કાલ દિવાળી છે કે કેમ પૂછ્યું એમ કે મને એને ખબર નહોતી દિવાળી કેટલી તારીખે છે ઈ જો કોનો ફોન હાથમાં આવી ગયો આપણા જેકભાઈનો ભાઈ આ લોકોને છે ને મસ્ત મજાનો કેમ્પ આપી દીધો છે અને અમારા ભાઈ છે ને હાવ થાકી ગયા થોડાક પગું મેં દબી દીધા છે આમ જો મસ્ત મજાના આ પગે હાલીને આવ્યો મેં થોડાક પુણ્ય લઈ લીધા અમારા એક ભાઈ જ્યાં જાગે છે અને એન્ડિંગ પણ હું જ કરી અત્યારે અને મારી સ્ટાઇલમાં થોડુંક એવું હું છે ચૂપચાપ ઉઈ જા તમે ઘર નહીં ખો એડિટ કરી નાખો તોય હું કરી આગળ આને તો એડિટ હું જ કરીને થોડુંક એવું ક્લિપ તો હું નાખી છે તો હું જ આજ એન્ડિંગ કરું છું આ વ્લોગની તો હા આઈ હોપ તમને બધીને મારો નાનો પેરો વિડીયો પસંદ આવ્યો છે મારો નહીં જેકભાઈનો પસંદ આવ્યો તો એક લાઇક શેર અને લાલ બટનનું જે પણ આવે છે ને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો બાકી હવે તમને તગડા વ્લોગમાં જોવા મળશે ભાઈનો હું એક્સપ્લોર કરાવું છું ને ઘાટી એ તમે એકવાર જરૂર જોજો અને પસંદ આવ્યો ને તો લાઈક ભાઈ માટે કરતા જો મારા માટે નહીં કરતા હાલે પણ આમના માટે કરજો જો કેટલો થાકી ગયો છે ને અમારો ભાઈ બાકી વધારે કંઈ કહેવાનું નથી જય શ્રી કેદાર હર હર મહાદેવ બાય બાય ફેમિલી બ્લોગ થોડોક લેટ આવ્યો છે સોરી કેમ કે એને અત્યારે હું ઊભો છું અને 8 મિનિટની જ વાર છે બ્લોગ એડિટ કરીને કેમ અપલોડ કરું એટલે 5-10 અડધી કલાક શોર લેટ આવ્યો છે અત્યારે સવાર પડી જઈને અહીંનો વ્યૂ જોવાનું મન થાય આમ અહીંથી આમ બહાર વ્યૂ જોવાનું મન થાય છે પણ એ કાલે જોઈશું સારો હાલો સબસ્ક્રાઈબ કરતા જાય